ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે આજના લેક્ચરમાં આપણે અગાઉના લેક્ચરમાં આપણે આસનનું મૂલ્ય નક્કી કરવા માટેની પદ્ધતિ શીખ્યા। એમાં આપણે લાસ્ટમાં સરવાળો અને બાદબાકી અંદાજિત મૂલ્ય શોધી અને સરવાળો અને બાદબાકી શોધી અને શીખી ગયા। તો હવે આજે આપણે સ્વાધ્યાય જોવાનું છે, પણ એની પહેલાં આપણે એક ટોપિક લઈ લઈએ કે ગુણાકારનો અંદાજ પણ શીખી લઈએ કે આપેલી સંખ્યાનો અંદાજિત મૂલ્ય નક્કી કરી અને પછી ગુણાકાર સ્વરૂપે આપણે શું કરવાનું છે તો કે સાદુરૂપ આપવાનું છે। તો ગુણાકારનો અંદાજ એટલે કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનું અંદાજિત મૂલ્ય લખી અને પછી એનો ગુણાકાર, એટલે કે આસનના મૂલ્યના આધારે આપણે ગુણાકાર કરવાનો છે। તો એક સંખ્યા છે 294 ગુણ્યા 405। તો 294 ગુણ્યા 405 આ બંનેનો ગુણાકાર કરવાનો નથી। શું કરવાનું છે તો કે અંદાજિત મૂલ્ય નક્કી કરીને પછી ગુણાકાર। હવે ગુણાકારનો અંદાજ એટલે અંદાજિત મૂલ્યનો ગુણાકાર કરવાનો છે, આપેલી સંખ્યાનો ગુણાકાર નથી કરવાનો। તો હવે અહીંયા જુઓ 294 તરત જ ખબર પડી જાય કે પાછળના બે અંક જોવાના છે। તો 94 છે 50 કરતાં કેવા કહેવાય? મોટા કહેવાય। મોટા કહેવાય એટલે આ 200 છે તો 200 ની અંદર શું ઉમેરવાનું છે? 100। તો અંદાજિત મૂલ્ય કેટલું થશે? 300। હવે અહીંયા જો કેટલા છે? 405। કેટલા અંક જોવાના વિદ્યાર્થી મિત્રો? તો કે 2 અંક। હવે 0.5 એ આપણને ખબર જ છે કે 50 કરતાં કેવા કહેવાય? નાના। તો 4 એમના એમ રહેશે અને પાછળ 2 0 એમના એમ। ખબર પડી? હવે આ બંનેનું શું કરવાનું તો કે ગુણાકાર। હવે 300 ગુણ્યા 400 કરવા હોય તો શું કરવાનું? તો જો 3 અને 4 નો ગુણાકાર કરવાનો। 3 અને 4 નો ગુણાકાર આપણે 4 તરી કેટલા તો કે 12। 4 તરી શું થાય? 12। અને પછી જેટલા 0 હોય બધા મૂકી દેવાના। 1 2 3 4। તો 1 2 3 અને 4। તો શું થયું બોલો? 300 ગુણ્યા 400 કેટલા થશે તો કે 1,20,000। તો એવી રીતે ગુણાકાર કરવાનો। જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરી અને 0 હોય એ 0 બધા શું કરવાના? એ ગુણાકાર આવે એની પાછળ મૂકી દેવાના। તો આ સંખ્યાનું શું થયું તો કે ગુણાકાર, અંદાજિત મૂલ્યના આધારે ગુણાકાર। હવે આપણે બીજું ઉદાહરણ લઈએ। બીજી સંખ્યા છે 898 ગુણ્યા કોઈ પણ સંખ્યા લઈ લઈએ કે કેટલા તો કે 785। બરાબર। હવે શું જોવાનું છે તો કે પાછળના ફરી એના એ જ અંક જોવાના છે। 98 એ શું છે તો કે 98 એ આપણને ખબર છે કે 50 કરતાં મોટા। તો 800 ની અંદર કેટલા પ્લસ 100 શું થશે? અંદાજિત મૂલ્ય 900। 85 છે એ પણ શું છે તો કે એ પણ 50 કરતાં મોટી સંખ્યા છે। 50 કરતાં મોટી છે એટલે 700 ની અંદર 100 ઉમેરો કેટલા થશે તો કે 800। ફરી ગુણાકાર કરવાનો આવ્યો। શું કરવાનું? હમણાં અહીંયા કર્યું 8 અને 9 નો ગુણાકાર। તો 8 નવા કેટલા તો કે 9 અઠા 72। કેટલા 0 છે? 2 2 4। તો 1 2 3 અને 4। આવી રીતે શું થઈ ગયું? ગુણાકાર। ફરી આપણે એક ઉદાહરણ લઈ લઈએ। હવે એ સંખ્યાઓ આપણે આપી દીધેલી છે કે 3255 ગુણ્યા બીજી કોઈ પણ 4 અંકની સંખ્યા લઈ લઈએ તો કે 2608। હવે આ સંખ્યા 4 અંક આવે એટલે કેટલા અંક જોવાના તો કે 3 અંક। 4 અંક આવે એટલે કેટલા અંક જોવાના તો કે 3 અંક। હવે 255 3 અંક આવ્યા એટલે કોના આધારે? 1000 ના આધારે થયું। હવે 1000 ના આધારે થયું તો પાછળ જોવાના 0 થી 500 અને 500 થી 1000। હવે આ 255 છે 500 કરતાં કેવા કહેવાય? તો 500 કરતાં કેવા કહેવાશે તો કે નાના। તો આ 3000 છે એ 3 એમના એમ રહે અને આની 3 0 મૂકી દેવાનું તો કે હવે અહીંયા જુઓ 608 આપણને ખબર છે કે 500 કરતાં કેવી સંખ્યા છે તો કે મોટી સંખ્યા। તો આ 2000 માં 1000 ઉમેરે કેટલા કરવાના તો કે 3000। હવે 3000 ગુણ્યા 3000 કરવાના। તો ગુણાકાર કેવી રીતે કરવાનો? 3 તરી આનો નાનો ગુણાકાર। 3 તરી કેટલા તો કે 9। 1 2 3 4 5 6। 1 2 3 4 5 6 0 મૂકી દેવાના। એટલે શું થઈ ગયું તો કે 3000 ગુણ્યા શું થયા તો કે 3000। તો જવાબ શું આવ્યો? એકમ દશક સોલ્વ વિરામ મૂકો એટલે આપણને વાંચતા ફાવે। એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ। કેટલા લાખ આવ્યા તો કે 90 લાખ।
તો આ શું થયું તો કે ગુણાકારના આધારે આપણે અંદાજિત મૂલ્ય, અગાઉના લેક્ચરમાં તમે સરવાળો અને બાદબાકીના અંદાજિત મૂલ્ય વિશે અભ્યાસ કર્યો હતો, તો આ લેક્ચરમાં આપણે ગુણાકારનો અંદાજ જોઈ લીધો કે ગુણાકાર પહેલાં આપેલો હોય, હજી એક સંખ્યા આપણે લઈ લઈએ વધારે એટલે તમને ખબર પડે, 658 ગુણ્યા 745 આ એક સંખ્યા લીધી છે. હવે એ સંખ્યા લીધી, આની સેમ જ રીત પાછળના બે અંક જોઈ લો. 58 એ શું થયું 50 કરતાં કેવી સંખ્યા, મોટી સંખ્યા, તો 600 એક ઉમેરવાના 100 એટલે 745 એ શું છે તો કે 45 એ 50 કરતાં નાની સંખ્યા છે. હવે 50 કરતાં નાની સંખ્યા એટલે 7 એમના એમ રહેશે અને 0. બોલો 70 કેટલા થશે 49 અને 4 0 શું આવશે તો કે પાછળ એમના એમ. તો આજે આપણે શું જોયું આ લેક્ચરમાં તો કે ગુણાકારનું અંદાજિત મૂલ્ય, કે જે ગુણાકાર આપે એનું પહેલાં અંદાજિત મૂલ્ય નક્કી કરો અને એના આધારે એ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. હવે આપણે ગુણાકારનું અંદાજિત પૂરું થયું. હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 1.3 એનો પહેલો દાખલો. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આસનનું મૂલ્ય નક્કી કરવા માટેની પદ્ધતિ, સરવાળા, બાદબાકી, ગુણાકાર આપણે જોઈ ગયા. અંદાજિત મૂલ્ય નક્કી કરવા માટે તો હવે આપણે ચાલુ થાય છે સ્વાધ્યાય 1.3. હવે એ સ્વાધ્યાય 1.3માં ક્વેશ્ચન નંબર 1 માં શું છે, સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો. સામાન્ય નિયમ વાપરવાનો છે કે તમે સરવાળો, તમે બાદબાકી, તમે ગુણાકાર રીતે અંદાજ મેળવો, પણ એમાં નિયમ વાપરવાનો છે કે 100 ના આધારે કે 10 ના આધારે કે તમે કોના આધારે આસનનું મૂલ્ય લખી અને પછી એનો અંદાજ મેળવો છે, એટલે કે સારું. હવે અહીંયા આપણે શું આપ્યું છે સરવાળો, તો તમને ખબર છે કે શું આવશે તો કે સરવાળાનો અંદાજ. થઈ ગયું સરવાળાનો અંદાજ, તો કે હા સરવાળો આપેલો છે એટલે અંદાજ તો કોનો જ આવવાનો છે તો કે સરવાળાનો અંદાજ આવશે. હવે અહીંયા આપણે જોઈએ કે અંદાજિત મૂલ્ય લખવા માટે આપણે થોડું અલગ લખીએ કે 730. હવે આ નિશાની છે ને, આ નિશાની કોની કહેવાય અંદાજિત. તમે આવું લખો કે 730 બરાબર 730, તો આ બરાબર શું કહેવામાં આવે ઇક્વલ, કે આ સંખ્યા આ સંખ્યા શું છે તો કે ઇક્વલ છે. પણ અહીંયા આપણે શું લખવાનું છે અંદાજ. તો આ બે નિશાની આવી રીતે નિશાની આવે, એ નિશાની કોની કહેવાય અંદાજિત. તો 730 જે સંખ્યા આપી છે એનો અંદાજ કેટલો થાય બોલો. 3 અંકની સંખ્યા એટલે આપણે પાછળના 2 અંકમાં શું જોવાનું છે તો કે 2 અંક જોવાના છે. 100 ના આધારે થશે, એકમ દશક 100 ના આધારે. તો આ 30 છે એ 50 કરતાં નાના કે મોટા તો કે નાના. તો 730 નું અંદાજિત મૂલ્ય કેટલું થશે તો 730 નું અંદાજિત મૂલ્ય કેટલું તો કે 700. બરાબર. પછી આપેલા છે 998, એનું અંદાજિત મૂલ્ય કેટલું થશે બોલો. હવે આ 98 છે 50 કરતાં કેવા છે તો કે એ 50 કરતાં મોટા. તો આ 9 જે આપ્યા છે આ 900 ની અંદર 100 ઉમેરે એટલે શું થઈ જાય તો કે 1000. હવે આ બંનેનો આપણે શું કરવાનું છે અંદાજ મેળવવાનો છે. મૂલ્ય તો લખાઈ ગયા, તો બોલો અંદાજ મેળવવા માટે શું કરવાનું છે બંનેનો તો કે સરવાળો કરવાનો છે. અને સરવાળો કરતાં તો આપણે બધાને આવડે જ છે. તો 700 પ્લસ 1000 કેટલા થાય 700 પ્લસ 1000 તો કે 1700. આડો સરવાળો ના આવે તો આપણે કેવી રીતે લખવાનો ઊભો સરવાળો, તો આવી રીતે 1000 અને 700 0 0 7 અને 1 તો પણ શું થાય એનું એ જ. તો પહેલા દાખલાનો જવાબ આવી ગયો, સરવાળાનો અંદાજ હતો, અંદાજ મૂલ્ય લખ્યું અને જવાબ આવ્યો છે આપણો કેટલો તો કે 1700. હવે અહીંયા બોલો શેની નિશાની છે તો કે બાદબાકીની નિશાની છે. તો બાદબાકીની નિશાની હોય તો અંદાજ કોને તો કે બાદબાકી અંદાજ, બાદબાકીનો અંદાજ. હવે આપણે શું લખવાનું છે તો કે અંદાજિત મૂલ્ય એટલે કે આસનનું મૂલ્ય. તો 796 નું અંદાજિત મૂલ્ય કેટલું, 96 એ 50 કરતાં શું તો 96 એ 50 કરતાં કેવા તો કે મોટા. તો 700 ની અંદર 100 ઉમેરાઈ જાય શું બની જાય 800. આ મેં તમને અગાઉના લેક્ચરમાં કમ્પ્લીટ શીખવાડ્યું છે કે કેવી રીતે શું જોઈ અને શું ઉમેરવાનું. તો હવે આપણને ખબર જ છે 314 નું અંદાજિત મૂલ્ય પાછળના બે અંક જો. 14 એ શું છે 50 કરતાં નાના, અને 50 કરતાં નાની સંખ્યા હોય તો આગળનો અંક એનો એ જ રહે અને પાછળ શું આવે બે સંખ્યાના બે ઝીરા. હવે આ બંનેની શું થશે તો કે બાદબાકી. તો 800 માઇનસ 300. જો તમને આવી આડી રીતે ના આવડે સરવાળો બાદબાકી તો આપણે કઈ રીતે કરી દેવાનું ઊભી રીતે 0 0. 8 માંથી 3 જાય તો કેટલા તો 500.
તો આ સંખ્યાનો અંદાજ કેટલો આવ્યો તો કે 500. હવે નેક્સ્ટ જોઈએ, સંખ્યા આપેલી છે 12,904. તો કોના આધારે મૂલ્ય થયું તો કે 1000ના આધારે મૂલ્ય થાય એટલે 12,904 નું અંદાજિત મૂલ્ય. હવે આપણને ખબર છે કે 904 એ 500 કરતાં શું છે તો કે 500 કરતાં શું છે તો કે મોટા છે. તો 12,000 ની અંદર 1000 ઉમેરો એટલે કેટલા થશે તો કે શું થઈ જાય તો કે 13,000 થાય. હવે એના પછી જુઓ કેટલા છે 2,888. અહીંયા પણ જુઓ 1000નું જ મૂલ્ય છે. 888 શું છે તો કે એ પણ 500 કરતાં મોટા છે. તો આ 2000 ની અંદર 1000 ઉમેરો એટલે શું થશે તો કે 3000. અહીંયા સરવાળો છે તો સરવાળાનો અંદાજ કરવા માટે આપણે આ જે અંદાજિત મૂલ્ય આવ્યું એનું શું કરવાનું છે તો કે એનો સરવાળો કરવો પડશે. કેમ સરવાળો? અહીંયા નિશાની શેની છે તો કે સરવાળાને છે. બોલો 0 0 0 3 ને 3 કેટલા 6 અને તો 13,000 પ્લસ 3,000 શું જવાબ આવ્યો આપણો તો કે જવાબ આવે છે આપણો 16,000. હવે અહીંયા જોઈએ લાસ્ટ 28,292. હવે 28,292 છે એ તમને ખબર છે કે 292 તો અહીંયા લખવાનું 28,292. તો એ પણ શું છે 1000નું મૂલ્ય છે કારણ કે 28,292. તો 292 છે 500 કરતાં કેવા કહેવાય તો કે નાના કહેવાય. તો એ શું આવશે આપણું એનું 28,000. પછી છે 21,496. હવે 21,496 496 પણ શું છે તો કે 496 પણ શું છે તો કે 500 કરતાં શું તો કે નાના. તો એ પણ શું આવશે એમના એમ 21,000. હવે અહીંયા શું કરવામાં આવશે બાદબાકી. કેમ તો કે આપણે શું આપેલી નિશાની બાદબાકીની. તો અંદાજિત બાદબાકી શું આવશે અંદાજિત બાદબાકી તો 28,000 માઈનસ કેટલા 21,000. 0 0 0 8 માંથી 1 જાય તો 7, 2 માંથી 2 જાય તો 0. તો આપણું અંદાજિત મૂલ્ય કેટલું આવ્યું તો કેટલું આવ્યું છે અંદાજિત મૂલ્ય તો કે 7,000 અંદાજિત મૂલ્ય છે. તો અહીંયા જે આપણે શું જોયું સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન પૂરો થયો કે જે સંખ્યા આપેલી છે એમાં યોગ્ય નિયમ વાપરી અને આપણે એનો અંદાજ મેળવવાનો હતો. એ નિયમ વાપરતા આપણને આવડે છે. અગાઉના લેક્ચરમાં અમે તમને શીખવાડ્યું છે કે અંદાજિત મૂલ્ય નક્કી કેવી રીતે કરવાનું. એ પણ એકદમ શું છે તો કે એકદમ સાવ સહેલું છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 1.3 નો બીજો પ્રશ્ન. હવે આપણે આજે જોવાનું છે અહીંયા આગળ શું જોયું પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર કયો ચાલુ કરવાનો છે પ્રશ્ન નંબર 2. હવે એ પ્રશ્ન નંબર 2 માં શું છે કે નજીકના 100 ના સ્થાન જોજો અહીંયા શું છે નજીકના 100 ના સ્થાન સુધીનો એક અંદાજ આપવાનો છે અને પછી નજીકના દશકના સ્થાન એટલે કે 10 ના આધારે આપણે અંદાજ આપવાનો છે. તો એક દાખલો આપણે કેટલા અંદાજથી ગણવાનો છે તો કે 2 અંદાજથી. તો અહીંયા આપણે શું થશે તો પહેલા તો અંદાજ આવશે કનો તો કે સરવાળાનો. કેમ કે સરવાળો છે તો પહેલા 100 ના સ્થાન સુધીનો અંદાજ એટલે કોના આધારે કાચો અંદાજ લખીશું આપણે તો કે 100 ના આધારે કાચો અંદાજ. હવે 100 ના આધારે કાચો અંદાજ છે તો આપણે પહેલા આના શું લખવા પડશે અંદાજિત મૂલ્ય. એ અંદાજિત મૂલ્ય લખ્યા પછી એનું શું કરવાનું છે તો કે સરવાળો. કેમ કે શું આપ્યું છે નિશાની તો કે સરવાળાની. હવે બોલો અહીંયા 439 છે તો 100 ના આધારે અંદાજ એટલે કેટલી સંખ્યા જોવાની છે તો કે 2 સંખ્યા. હવે 39 છે 50 કરતાં શું 39 50 કરતાં નાના. તો 439 નું અંદાજિત મૂલ્ય થશે 400. બીજી સંખ્યા કઈ છે 334. એમાં પણ 100 ના આધારે આપણે કાચો અંદાજ પછી 10 ના આધારે 2 વાર અંદાજ મેળવવાના છે. તો આ પણ 34 છે 50 કરતાં કેવા નાના. તો અહીંયા બી શું આવશે 300. હવે અહીંયા છે 4,317. હવે અહીંયા પણ આપણે કેટલી જ સંખ્યા જોવાની તો અહીંયા પણ આપણે 2 જ સંખ્યા જોવાની. 100 નું સ્થાન કીધું છે અહીંયા ઉલ્લેખ કર્યો છે. જો 100 નું ના કહે તો આપણે 3 અંક જોઈ શકીએ
પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે 100 નું જ સ્થાન. તો ગમે એટલી સંખ્યા આપી હોય 100 નું સ્થાન કે તો 2 જ અંક જોવાના. તો 17 પણ શું છે 50 કરતા નાના. તો 4317 નું શું આવશે 4000 અને 300. આ સંખ્યા એમના એમ રહેશે. 50 કરતા 17 નાના છે તો 3 એમના એમ રહે અને બીજા 0. હવે આપણે કયો અંદાજ આવશે? પહેલો 100 ના આધારે કાચો અંદાજ. તો શું આવશે? તો કાચો અંદાજ શું આવશે? 3 નો સરવાળો કરો 4300 એકલા 300 અને 400. 0 0 4 ને 3 7 7 ને 3 કેટલા થશે? તો કે 10 વધી 1 4 ને 1 કેટલા? તો કે 5. તો આ શું આવ્યો તમારો જવાબ? 5000. તો કે 5000 આવ્યો 100 ના આધારે કાચો અંદાજ. જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો શું કર્યો? તો કે સરવાળો. હવે આપણે કોના આધારે? તો કે 10 ના આધારે પણ ફરી આની આ સંખ્યાનો અંદાજ. તો 10 ના આધારે અંદાજ. હવે તમને બધાને ખબર છે કે 10 ના આધારે અંદાજ મેળવવો હોય તો આપેલી સંખ્યાનો પાછળનો કયો અંક જોવાનો? તો કે પાછળનો એક જ અંક જોવાનો. તો 439 નો અંદાજ બોલો 9 છે એ 5 કરતા શું કહેવાય? મોટા કહેવાય. અને 10 ના આધારે એટલે 9 એક અંક જોઈએ એ પણ 5 કરતા મોટા હોય તો આગળ શું કરવાનું? આગળની જે સંખ્યા એમાં 10 પ્લસ કરવાના. તો આ 30 કહેવાય. 30 માં 10 પ્લસ થાય એટલે 440 થઈ ગયું. એના પછી છે 334. 334 છે એ શું છે? તો કે 334 આપણને ખબર છે કે 10 ના આધારે 4 5 કરતા શું કહેવાય? નાના. તો આનો આવશે 3. આ 3 એમના એમ અને 4 ની જગ્યાએ શું? 0. હવે લાસ્ટમાં પણ જુઓ અહીંયા 7 છે. એ 7 છે એ શું છે? તો કે 7 થયા એ કના કરતા મોટા છે? તો કે 5 કરતા મોટા કહેવાય. તો આગળ જે છે એની આગળની જે આ 1 છે એટલે કે 10 છે તો એમાં 10 પ્લસ થાય એટલે શું થશે? તો 4320. તો અહીંયા 4317 નું અંદાજિત મૂલ્ય. આ 7 છે એ 7 5 કરતા કેવા કહેવાય? મોટા કહેવાય. અને મોટા હોય તો આગળની જે સંખ્યા એટલે કે 1 છે એટલે કે 10 છે તો એમાં 10 પ્લસ કરો તો 4320 થાય. આ ત્રણે રકમનું શું કરવાનું છે? તો કે સરવાળો. તો ચલો અહીંયા લખી દઈએ 4320 330 અને 440. હવે આનો સરવાળો 0 4 ને 3 7 8 9 અને 4 ને 3 7 8 9 10 ને 0 વધી 1 અને 4 ને 1 5. તો 5090 જે આયા એ આપણો 10 ના આધારે અંદાજનો શું આવ્યો? તો કે સરવાળો. તો અહીંયા આપણે પહેલા દાખલામાં 100 ના આધારે અંદાજિત મેળવ્યું અને 10 ના આધારે શું મેળવ્યું છે? તો કે આપેલી સંખ્યાનું અંદાજિત મૂલ્ય. હવે અહીંયા આપણે શું મેળવવાનું છે? તો 10 ના આધારે એનું એ સેમ ફરી 100 ના આધારે બાદબાકી છે અહીંયા વચ્ચે એટલે શું થશે? તો કે જે અંદાજ આવશે એ સંખ્યાને શું કરવી પડશે આપણે? તો કે બાદબાકી. તો હવે અહીંયા લખીએ 100 ના આધારે અંદાજ. 100 ના આધારે અંદાજ મેળવવામાં આવશે એટલે બોલો 1,08,734 નું અંદાજિત મૂલ્ય. 100 છે એટલે 2 અંક જોવાના છે. 34 એ 50 કરતા કેવા કહેવાય? તો 50 કરતા નાના કહેવાય. તો 1,08,700. બીજી સંખ્યા છે 47,599. આ 99 છે એ 99 શું છે? તો કે 50 કરતા કેવા છે? તો કે મોટા છે. તો 50 કરતા મોટા હોય તો 500 માં શું ઉમેરવું પડશે? 100. તો 500 માં એટલે 47,000 કેટલા આવશે? તો કે 600. હવે અહીંયા શું કરવાનું છે? 100 ના આધારે શું થશે? આ બે સંખ્યાનો અંદાજ મળ્યો એની તો કે બાદબાકી. ચલો કરી દઈએ 1,08,700 માઇનસ 47,600. બાદબાકી કરો 0 0 7 માંથી 6 જાય તો 1 અલ્પવિરામ 8 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 1. હવે અહીંયા આપણને ખબર છે કે 0 માંથી તો 4 જવાના નથી એટલે કેટલા? 10 10 માંથી 4 જાય તો કેટલા વધશે? તો કે 6. તો આ શું આવ્યું તમારું? 100 ના આધારે આપેલી સંખ્યાનું અંદાજિત મૂલ્ય કેટલું? 61,100. કોના આધારે આવ્યું છે? તો કે 100 ના
આધારે અંદાજ. પતી ગયું. હવે શું બાકી રહ્યું બોલો? હજી 10 ના આધારે અંદાજ બાકી છે. તો 100 ના આધારે પૂરું થયું, કેમ કે આપણે એક રકમમાં 2 વાર દાખલો ગણવાનું ઉપર ટાઇટલમાં આપ્યું છે. તો લખો એડો. તો 10 ના આધારે અંદાજ. હવે આપેલી સંખ્યાના અંદાજ લખવાના છે. 10 ના આધારે લખવાના છે એટલે શું જોશો પાછળથી? ફક્ત કોઈ પણ મોટી સંખ્યા હોય, જો 10 ના આધારે કે તો 1 અંક જોવાનો, 100 ના આધારે કે તો 2, અને 1000 ના આધારે કે તો કેટલા? 3000. કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એમાં એ જ પદ્ધતિ વાપરવાની. તો બોલો 1,08,734 માં 10 ના આધારે અંદાજિત મૂલ્ય જોવાનું છે. તો પાછળથી ફક્ત એક જ અંક જોવામાં આવશે, 10 છે એટલે. તો આ 4 આપેલા છે, એ 4 એ 5 કરતાં નાના છે, તો આ 3 પાછળ શું આવશે? ફક્ત 0. તો આનું અંદાજિત મૂલ્ય શું થશે? 1,08,730. પછી આપેલું છે 47,599. હવે આનું અંદાજિત મૂલ્ય જો 9 છે એ શું છે? 5 કરતાં શું? તો કે મોટા કહેવાય. તો આમાં આવશે 47,600. કેમ? તો કે 599 જે 9 છે એમાં ફરી આપણે શું ઉમેરવા પડશે? 10. તો અહીંયા શું થશે? 599 ના શું થઈ જાય? તો કે 600. હવે અહીંયા બંનેને શું કરવી પડશે આપણે? તો કે બાદબાકી. તો કરી દઈએ બાદબાકી. 47,600. બાદબાકીનો જે જવાબ આવશે એ શું આવશે? તો કે 10 ના આધારે અંદાજિત મૂલ્ય. શું આવશે? તો કે 10 ના આધારે અંદાજિત મૂલ્ય. ચલો 0, 3 માંથી 0 જાય તો 3, 7 માંથી 6 જાય તો કેટલા વધે? તો 7 માંથી 6 જાય તો આપણને ખબર છે 1. બોલો 8 માંથી 7 જાય તો કેટલા? તો 8 માંથી 7 જાય તો શું આવશે? 1. અહીંયા 10 આવશે, 10 માંથી 4 જાય તો કેટલા? તો 10 ના આધારે અંદાજિત મૂલ્ય આવે છે તમારું 61,130. તો હવે અહીંયા આપણે ક્વેશ્ચન 2 નજીકના 16 ના અને 10 ના સ્થાન સુધી આપણે અંદાજિત મૂલ્ય જોયું. તો હજી પણ ક્વેશ્ચન 2 માં હજી આપેલા છે બીજા 2 પ્રશ્ન આવી રીતે જ સંખ્યા આપેલી છે, અને એ સંખ્યાના આપણે શું શોધવાના છે? તો કે અંદાજિત મૂલ્ય. પરંતુ આપણે આજે આ લેક્ચર અહીંયા સુધી રાખ્યું છે. તો તમે જોઈ લેજો, ક્વેશ્ચન 2 માં E અને B પત્યો છે, હજી C અને D આપણો બાકી છે. તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તમે જોઈ ગણી અને લખી દેજો. તો આપણે નેક્સ્ટ મળીશું C અને D સાથે સ્વાધ્યાય 1.3 ના. થેન્ક યુ.